कृष्णाय नमः। श्री गोपीजन वल्लभाय नमः। श्रीमदाचार्य चरण कमलेभ्ये नमः। श्री गुसाई जी परम दयालवे नमः। श्री गुरुवे नमः। अपने माथे बिराजता सेव्य स्वरूपाय नमः। सर्व वैष्णव ने जय श्री कृष्ण। आज આપણે જોઈએ છે કડી 41મી। દેહ દેખ સુરંગયઃ मत भूले तू गवार। हाड मास की कोटड़ी भीतर भरी भंगार। श्री वल्लभ भीतर भरी भंगार। भावार्थ, हे मूर्ख, બહારથી સુંદર દેખાતો તારો આ દેહ હાડ માંસ અને ચરબી વગેરેની એક કોઠડી છે અને અંદર દુર્ગંધ યુક્ત ભંગાર ભરેલો છે, મલમૂત્રથી ભરેલો છે। આ વાત તું ક્યારે ભૂલીશ નહીં। મહામાન મદ ચાતુરી ગરવાઈ और नेह यह पांचों जब जाएंगे तब मानो सुख देह। श्री वल्लभ तब मानो सुख देह। ભાવાર્થ, માન, મદ, ચતુરાઈ, અહંકાર અને આ ભૌતિક દેહ સાથેનો સ્નેહ એટલે કે પ્રેમ, આ પાંચ જ્યારે જશે ત્યારે જ સાચો ભગવત સ્નેહ ઉત્પન્ન થશે અને સાચું સુખ એટલે કે આનંદ પ્રાપ્ત થશે। भवसागर के तरन की बड़ी अटपटी चाल। श्री विठलेश प्रताप बल उतरत है तत्काल। श्री वल्लभ उतरत है तत्काल। भावार्थ, जन्म मरण रूप આ ભવસાગરને તરવાની જે ચાલ છે એ બહુ જ અટપટી છે। જીવ સ્વપ્રયત્ને એને પાર નથી કરી શકતો, પરંતુ શ્રી વિઠ્ઠલેશ પ્રભુચરણના પ્રતાપ બલથી એટલે કે કેવલ કૃપા બળથી જ આ આપણે પાર કરી શકાય છે, તરીને આપણે આગળ જઈ શકીએ છીએ। એને પાર કરવું એ પ્રભુના પ્રતાપ બળથી જ શક્ય છે। मीन रहत जल आसरे निकसत ही मर जाय। त्यों विठ्ठल नाथ के चरण कमल चितलाय। श्री वल्लभ चरण कमल चितलाय। भावार्थ, જેવી રીતે જલ વિના માછલી રહી નથી શકતી, જળમાંથી બહાર નીકળતાની સાથે જ એ મરી જાય છે, તેવી જ રીતે શ્રી મહાપ્રભુજી અને ગુસાઈજીના ચરણ કમલમાં આપણું અહનિર્ષ ચિત્ત રહેવું જોઈએ। ત્યાંથી ચિત્ત ડગુમગુ થયું, નીકળી ગયું એટલે આપણું જીવન જાણે જલ વિના મછલી સમાન થઈ જાય। શ્રી વલ્લભ કો કલ્પદ્રુમ छाय रहो जगमाय। पुरुषोत्तम फल देत है नेक जो बैठो छाही। श्री वल्लभ नेक जो बैठो छाही। भावार्थ, श्री महाप्रभुजी रूपी कल्पवृक्ष आ पुष्टि जगतમાં છવાઈ રહ્યું છે। આપ શ્રીના જે અંગીકૃત જીવો છે આ કલ્પવૃક્ષની છાયામાં બેસ્યા છે અને તેને જ શ્રી મહાપ્રભુજી શ્રી પુરુષોત્તમનું જ એટલે કે અર્થાત શ્રી ઠાકોરજી રૂપી ફળનું દાન આપે છે, અભયપદ આપે છે, દાન આપે છે, પ્રભુ આપણા માથે પધરાવી આપે છે। આજ માટે આટલા શ્લોક અહીંયા જ આપણે વિરામ આપીએ। આજના મારા વચનોને પ્રભુ ચરણોમાં સમર્પિત કરું છું। કૃષ્ણાર્પણમસ્તુ। જે કાંઈ ભૂલચૂક થઈ હોય તે માટે ક્ષમા ચાહું છું।